ચાલ. હેલો, જય શ્રી સ્વામિનારાયણ. મારું નામ ઋષિકેશ બ્રહ્મભટ્ટ છે. પર્સનાલિટીને કાપી શૂટ કરે છે. અને આજે આપણે આપણો રસોઈ શોમાં મસ્કા બન બનાવતા શીખીશું. અને મસ્કા બનના ઉપર જઈએ. જે એમનું નામ છે, જેમના જોડે શીખીશું એમનું. તમારું નામ શું અંકલ? ભરતસિંહ બી રાણા. ભરતસિંહ બી રાણા. અંકલ ભરતભાઈ, હવે આપણને મસ્કા બન બનાવતા શીખવાડશે. પહેલા શું કરવાનું? પાઉં લેવાનું, કોથળીમાંથી કાઢવાનું, કોથળીમાંથી કાઢવું જરૂરી છે એકદમ. નહીંતર પછી કોથળીનો સ્વાદ આવશે જોડે. અને પછી એના 4 કે 5 પીસ કરવાના હોય છે. 3 પીસ કરવાના હોય છે. અને આજે તમે લગાવો છો માખણ. આજે લગાવો છે માખણ છે. આ જામ છે. આ જામ આપણે રેડ કલર નો હોય કે બીજા કલર નો હોય? બિસ્કુટ જામ, પછી પાઇનેપલ જામ. એટલે પાઇનેપલ પણ હોઈ શકે. અને આપણે ઘરમાં બીજો કોઈ પણ બનાવી શકીએ. ચોક્કસ. અને આ મારા મિત્ર જોડે એમને કોપરેટ કરી રહ્યા છે. એ મેં મારા માટે કરું છું કોપરેટ. એ ભાઈ અલગ ટાઈપનું કરો છે. એ ખબર નહીં કયો બન બનાવી રહ્યા છે. આ તો મસ્કા બન જ બની રહ્યા છે. આ અલગ બને છે. આજે અમારા મેડમ છે, બેલા મેડમ. હાય, ગુડ મોર્નિંગ. એ સવારમાં મસ્કા બન લેવા આવી રહ્યા છે. આવી ગયા છે. આમ તો કાઉન્ટર પર જ ઊભા છે. અને આશરે એક બનની શું કિંમત હશે? 12 રૂપિયા. એટલે બની જાય પછી 12 રૂપિયા, હે ને? બની જાય પછી. એટલે આમાં શું, અમારે શોમાં પૂરી ડિટેલ આપવી પડે છે ખરેખર. અને આ જે અમારી શું નામ છે, પૂરું નામ શું છે? એ બોલે છે તો ખબર જ નહીં પડતી કે બોલી. શીતલ સોરા. આ સાઉન્ડમાં જ ખબર પડે છે યાર. ના, જે પેપર વાળા જેવું પેપર જેવું મોં છે, ખબર નહીં. એમનું પહેચાન છુપાવવા માંગે છે. ખબર નહીં, ઘેરથી સંતાઈ ના લાગે છે. મસ્કા બનનો તો સ્વાદ છે. શું સ્વાદ છે મસ્કા બનનો? કદાચ ઘેરથી છુપાઈને આવ્યા છે, એટલે તમને એમની પહેચાન નહીં આપી શકીએ. હા, 2 જોઈએ છે ને આપણે? 2 જોઈએ છે. અને આ દાઢી વાળા જે અંકલ છે સાઈડમાં, આપણે એમનો પણ જરા લઈશું. તમારું નામ? મધુભાઈ નામ. એમના ફ્રેન્ડ છે ને? એમના ફ્રેન્ડ છે. દરરોજ છે સવારે એમની જોડે બેસવા આવે છે. અને નવા ગ્રાહક આવી રહ્યા છે આપણા તરફ. અને હવે કદાચ અમે આ શોમાં થોડી બ્રેક લઈશું, કારણ કે અમારા મસ્કા બન તૈયાર થઈ ગયા છે એકદમ કટિંગ થઈને. પાર્સલ તમને પાર્સલ કરવાની રીત પણ બતાવીશું અમે. આમાં 2 નાની કોથળી કાઢવી જરૂરી છે. અને કાપવી પણ જરૂરી છે અંકલ. હા, તો જ જાય. એટલે આમાં શું છે કે એ જે કરે છે પેકિંગ જરા ધ્યાન રાખજો, તો તમે ઘેર તમારે કરી શકશો. ઓકે, જોજો, ધ્યાનથી જોજો. અને આજે અમારા તરફથી મેડમ ને ખાવા મળ્યો છે, એટલે તમે ના આપતા મેડમ. આજે અમારું બસ ખાલી છેલ્લો દિવસ છે, એટલે તમને એટલે કાલે તો ખબર નહીં બજેટ ના બજેટ. હા, નહીં ઉતારો યાર. અને નવા બાજુમાં ગ્રાહક આવ્યા છે. તમારું નામ તો જરા બોલો યાર. શૈલેષભાઈ. પાણી સપ્લાય જોઈએ તો તમને પહોંચાડજો. હા, પાણી સપ્લાય જોઈએ તો પાણી સપ્લાય પણ આપણને મળી રહેશે. વાહ વાહ વાહ, શું સુવિધા છે. મારે આ બે. હા, અમારા જેલી હતી. હવે પાણી આવી હતી પાઉમાં જેલી. અરે યાર, આપણે નથી ને, મને લાગ્યું છે. ઓકે, હવે આપણે આ પ્રોગ્રામમાં બ્રેક લઈએ છીએ થોડો, પછી મળીએ. બરાબર? આવતા અઠવાડિયે. જય શ્રી સ્વામિનારાયણ.